સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। જીરુની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તેના વિશે આપણે જાણીશું। જમીનમાં પિયત પાક ઓછો થતો હોય જમીન જીરું પાક માટે સારી ગણાય છે અને સુધારેલી જાતો ગુજરાત જીરું 2, ગુજરાત જીરું 3 અને ગુજરાત જીરું 4 એ આપણી સુધારી ગયેલી જાતો છે યુનિવર્સિટીની। વાવેતરનો સમય જીરાના સારા ઉગાવવા માટે વધુ ઉત્પાદન મેળવવા માટે રોગથી થતું નુકસાન ઘટાડવા માટે નવેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં જ્યારે ઠંડીની શરૂઆત થાય તે દિવસનું તાપમાન 30 ડિગ્રીથી 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થાય ત્યારે વાવેતર કરવું જોઈએ। જીરુના પાક માટેની ખાતર વ્યવસ્થા જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 5 ટન કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવવું। જીરુના પાક માટે નાઇટ્રોજન 30 કિલો, ફોસ્ફરસ 15 કિલો પ્રતિ હેક્ટરે રાસાયણિક ખાતર આપવાની ભલામણ છે। આમાંથી નાઇટ્રોજનનો અડધો જથ્થો, ફોસ્ફરસનો બધો જથ્થો પાયાના ખાતર તરીકે વાવણી સમયે આપવો અને બાકીનો અડધો નાઇટ્રોજન વાવણી બાદ 30 દિવસે આપવો। એટલે કે 30 કિલો હેક્ટરે DAP અને 20 કિલો હેક્ટરે ઉરિયા વાવણી સમયે અને 33 કિલો હેક્ટરે ઉરિયા પૂરતી ખાતર તરીકે વાવણી બાદ 30 દિવસે આપવા। પિયત જીરુના પાક પ્રથમ પિયત વાવણી બાદ તુરંત જ આપવું। જીરુનો ઉગાવો 11 થી 12 દિવસે થતો હોવાથી સારા ઉગાવા માટે બીજું પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસે સમયસર આપવું। ત્રીજું પિયત નિંદામણ કર્યા બાદ એટલે કે વાવણીના સમય પછી 30 દિવસે, બાકીના 1 થી 2 પિયત જમીનના પ્રત પ્રમાણે 20 થી 30 દિવસે આપવું। પાછળની માવજત જરૂરિયાત મુજબ 2 થી 3 નિંદામણ કરી પાકને નિંદામણ મુક્ત રાખવો। જ્યારે નિંદામણનો પ્રશ્ન ખૂબ જ રહેતો હોય ત્યારે મજૂરની અછત હોય ત્યારે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો માટે પેન્ડિમિથિલિન 40 મિલી દવા 10 લીટર પાણીમાં ભેળવી પાકની વાવણી બાદ તુરંત જ છંટકાવ કરવાથી લગભગ 1 મહિના સુધી નિંદામણ કરવાની જરૂરિયાત રહેતી નથી। ત્યારબાદ જરૂર જણાય તો એક જ વખત હાથ નિંદામણ કરવું। પાક સંરક્ષણ રોગ સુકારો નિયંત્રણ સુકારાના રોગ સામે પ્રતિકારક એવી ગુજરાત જીરું 3 અથવા ગુજરાત જીરું 4નું આપણે વાવેતર કરવું જોઈએ, તેથી સુકારાનો પ્રશ્ન હલ કરી શકાય। આ જાતનું વાવેતર કરવું જે બીજને કાર્બેન્ડેઝિમ દવાનો 3 ગ્રામ 1 કિલાએ બીજને પ્રમાણે પટ આપવો। પાક ફેરબદલી ધાન્ય પાક લેવા રાસાયણિક નિયંત્રણના રોગની શરૂઆત થાય તે તરત જ કાર્બેન્ડેઝિમ 10 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ઓગાળી છોડની બાજુમાં નિતારવું। ભૂકી છારો નિયંત્રણ રોગ નિયંત્રણના સંરક્ષણાત્મક પગલાં રૂપે 300 મેસ ગંધકની ભૂકી 25 કિલોગ્રામ હેક્ટર પ્રમાણે અથવા 25 ગ્રામ દ્રાવ્ય ગંધક 10 લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ 45 દિવસે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો। આ ઉપરાંત એક્ઝાકોનાઝોલ 10 મિલી 10 લીટર પાણીમાં ઓગાળી રોગ દેખાય તો તરત જ 15 દિવસના અંતરે 3 છંટકાવ કરવા। કાળિયો અથવા કાળી ચરમી નિયંત્રણ વાવણી પહેલાં બીજને મેન્કોઝેબ અથવા થાઇરમ 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો। પાક ફેરબદલી કરવી આ રોગ આવવાની રાહ જોયા વગર પાકને 35 થી 40 દિવસનો થાય ત્યારે 10 લીટર પાણીમાં 27 ગ્રામ મેન્કોઝેબ તેમજ 25 મિલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્રણ કરી ઉપર ધુમાડા સ્વરૂપ પડે એ રીતે બધા છોડ પૂરેપૂરા ભીંજાય એ રીતે છાંટવું। આમ 10-10 દિવસના અંતરે વધુ 4 છંટકાવ કરવાથી રોગનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે। જીવાત મોલોમસી, તડતડિયા અને થ્રિપ્સ જીરું પાકને મુખ્યત્વે જોવા મળે છે। તેના અસરકારક નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 10 મિલી મિથાઇલ ઓ ડિમેટોન અથવા 10 મિલી ડ્રાઇઝોફોક્સ 45 cc અથવા 10 મિલી ડ્રાઇમિથોએટ 30 cc અથવા 10 મિલી પ્રોફેનોફોસ અને 40% સાયપરમેથિન 4% અથવા 20 મિલી કાર્બોસલ્ફાન 25 cc અથવા 20 મિલી ફ્રીપ્રોનિલ 5 EC માંથી કોઈપણ એક દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તેમજ જરૂર પડે તો બીજો છંટકાવ 10 દિવસના અંતરે વારાફરતી કરવા।